રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 6:30 જેવું થાય છે, 6:30 6:30 જેવું. ને આપણે જવું છે અત્યારમાં મગફળીનું વાવેતર કરવા. રાતે ગયા હતા સાહ રાખવા, એટલે મગફળીના વાવેતર ધોમ ચાલુ જ છે અને સાહનું કામકાજ જોરશોરથી ચાલુ છે. એટલે ટ્રેક્ટર તો 24 કલાક હાંકીને કોઈ બંધ નથી રહી. એમ અત્યારે એવી સિઝન છે, પણ ઘડીક કારણ કે સૌ એકલો ને એકલો એટલે 2 કલાક 2.5 કલાક 3 કલાક ક્યારેક એવું નીંદર કરવી પડે, નકર શરીર માટે બહુ હાનિકારક કહેવાય એમ. એટલે ટૂંકમાં 2-2.5 કલાક 3 કલાક નીંદર થઈ જાય ને એટલે પાછા ફ્રેશ થઈ જાય, નાહી ધોઈને વૈયા જાય પાછા ધંધે. એટલે એવું બધું ટૂંકમાં હાલે છે. હાલો કામકાજ આપણે જ્યારે ભાઈ નવરા છીએ ને ત્યારે વિડીયો થોડો ઉતારશું આજ આખો દી, કારણ કે કાં લોડિંગમાં દેવા છે. તો આપણે મીરાના દર્શન કરી લઈએ. તો મીરાનું જો દોવાનું કામ અને વાસીદાનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. અને અત્યારે ખોળ ખાતી હતી, જો ખાઈ રહી છે. તગારું કરી નાખ્યું ચોખ્ખું. મીરા એ મીરા હાલો, જય ગૌ માતા. બસ 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 બસ, જય ગૌ માતા. મીરા શાંતિથી બાંધી ગઈ અને નંદી મહારાજ અંદર બાંધ્યો. જો આપણે જાદા ભાગની ઓરણી આ જ રાખવાની છે, 7 દાંતાની. આ લસણની તો પડી જ છે, એને કાંઈ જોડવાની થતી જ નથી. અને આમાં આપણે હરવું કરી નાખ્યું ને એ બહુ સારું છે. ઓલું ડુંગળીનું કાઢી નાખ્યું છે, એવી આરાહ ન કરાય. કોઈ હાંકતા હોય તો કાઢી નાખજો, જે જલારામની જેને ઓરણી હોય એને, કારણ કે 5 મિનિટ છોડાવતા થાય છે. બરાબર, ખાલી આ એક આ બોલ અને એક ઓલી બાજુનો બોલ ખાલી ખોલ નાખો એટલે ઓટોમેટિક નીચે પછી પાઇપને એવું કંઈક છોડાવવાનું રહીએ, થોડું ઘણું એ બધું છોડાવી લો એટલે થઈ જાય કમ્પ્લીટ. ઓળણી થઈ જાય હરવી હાવ, અને પાછળ આમ જોવામાં પણ મજા આવે. ઓલું નકર હાવ કાંઈ પાછળ દેખાતું નહીં. અને આ રીતની ઓરણી આપણી. આ ધોકો પણ ભેસલો ધોકો જે રહ્યો ને એ કાઢીને પણ પાછળ લઈ લીધો, એટલે આખી બેલેન્સ ટૂંકમાં ઓળણીની જળવાઈ રહીએ. અને જાતે તો આપણે જાદા ભાગનું તો 4 દાંતાનું જ વાવેતર કરવાનું હોય, એટલે આ એક ધોકાનો જ ઉપયોગ હોય. 7 દાંતાનું કોઈને કરવું હોય તો બંને ધોકા ઉતારવા પડે. બાકી અત્યારે ઓલો ધોકો તો અધેર જ છે, આ બેહારેલો છે. અને અહીંયા આખી ગોઠવણ ટૂંકમાં આ રીતની છે, આ રીતની ગોઠવણ છે. આમાં મગફળી જેમ બિયારણ ફરે એ રીતના રોટર ફેરવવા પડતા હોય. પાછળ ખાતરની પણ એ રીતની વ્યવસ્થા છે, જેમ બિયારણની. એના ટૂંકમાં રોટર ફેરવવાના નહીં, એમાં ટૂંકમાં જેટલા દાંતે વાવવું એટલા દાંતે, બાકીનું બંધ થઈ જતું હોય. અને રાતે ગયા હતા એમને, હા 4 વાગે આવ્યો. ટ્રેક્ટર પડ્યું છે એમને, બધું સાફ સફાઈને બધું બાકી છે. અને હજી જો આપણે રાતે આપણે 6 વાગ્યા ને હજી જમીનમાં એટલો ભેજ છે અને ગારો છે. મરચીનો રોપ થઈ ગયો 1 નંબર. જો આપણે ઘર પૂરતો થઈ જાય. હાલો બધું હકલ લઈ મૂકી દેવાનું છે. આપણે રાતનું બેક સ્ટેશન ઉપર હાલતું હોય, રાત્રિનું સાંસમાં જોઈ. બાકી વાવેતરમાં નથી જોતું. વાવેતરમાં તો આપણે પીપીપી મોડમાં હાંકી, એટલે બેક સ્ટેશન ટૂંકમાં ન જોઈ. અને વાવેતરમાં એકદમ હાઈ ક્લાસ હાલે છે, એટલે કે આની જરૂર નથી પડતી. ડાયરેક્ટ ઉપગ્રહ આધારિતમાં પીપીપીમાં આપણે કનેક્ટ કરી લઈએ છીએ ને એટલે આખો દી હાલ્યા રાખે છે. હાલો બધું સવારનું વાતાવરણ આ રીતનું છે. બાળકો તો રમે છે એમની રીતે, અને બા જ અહીં પાટે હિસકે છે. કાબા બેન કાલે વહી ગઈ, મોટી બેન. નાની બેન પહેલાં વહી ગઈ હતી. નાની બેન આટો દેવા આવી હતી, એ પણ રોકાણી ઘણાઈ દી, કારણ કે મોસમ આપણે હાલતી એટલે એ રોકાણી દાદા દી. અને મોટી બેન પેલા 5-7 દી રોકાણી, હા અઠવાડિયું 10 દી રોકાણી. હા એ આવી ગઈ હતી, એને કામમાં લઈ લીધી. હે અઠવાડિયું થયું. આ એ 5-7 દી ટૂંકમાં અઠવાડિયું 5-7 દી રોકાણી. ઘણું તો એ આપને એટલો લાભ દઈ ગઈ, એટલો લાભ દઈ ગઈ. એટલે એ ટૂંકમાં ઘરે રોકાય એટલે રાંધવાનું ને એવું બધું કરી દે, એટલે બાયું બે ટૂંકમાં વાળીએ જાતા. ને આપણે મોસમનું કામ બધું થઈ ગયું છે પૂર્ણ, અને વાવેતરે થઈ ગયું કમ્પ્લીટ બધું. હવે નવરા ટૂંકમાં
સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હવે પછી થોડું હોય કામ. હવે થોડું હોય સીવવાનું, તો પાછા કપાસિયા સોંપવાનું ને હા, એ બીજી વાર હાથ મારવાનો હોય, કોઈ કોક દાણો ન ઉગ્યો હોય ઈ, અને ખાલા ટૂંકમાં બુરવાના એવું કામકાજ હોય. બાકી તો અને પાણીનું ને દવાનું એ બધું એવું ટૂંકમાં કામકાજ નીણપુરાનું ને એવું હાલતું હોય. બાકી જે આ ભીં હતી ને તે બધા ભીંમાં હતા. હવે હું હવે ટૂંકમાં મારે એકને વધુ ભીં છે એવું બધું હે. હા, મારે એકને તો હજી રહે બા, હજી વીહદી રહે મારે. વરસાદ નહીં આવે ને એટલે તો એ વીહદી પાકા ગળવાના. વરસાદ આવે તો તેથી ભીં મોરી. બાકી તો કામ બધું હજી એમને પડ્યું છે. ક્યાંય હજી તો તલીના ઉભડાવું પડ્યા છે એમને, હજી વઢાય છે એટલી. એટલે વાત છે ખેતર અહીંથી ઉગમની સીમમાં તમે જાઓ ને એટલે બધું એમને જ છે. મગફળીના પાથરા એવડા પડ્યા નીકળે છે, એવડી ઠેસર એવડા હાલે છે. વાહમોર કહેવાય ને થોડા ઘણા આખા પાછા. એટલે એવું બધું કામકાજ ચાલુ છે. અને દીદી જા અહીંયા શું કરે બટું? હે બટું શું કરે? ડ્રોઈંગ પૂરો. વાહ, હાલો કયો સીતારામ. અરે વાહ, તું બટું શું જશો? હે કાનું? એ કાનું અહીંયા શું જોશો? બસું છો? શકીન બસું છે? ક્યાં છે? હે શકીન બસું છે? હા, એ રહ્યું. હાલો કયો રામ રામ. આમ જોતો દીકુ. હાલો રામ રામ કયો. રામ કયો. હાલો પછી રમાડ્યો. રામ રામ. અરે વાહ. અહીંયા શું ઠામ વાસણનું કામકાજ ચાલતું લાગે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. ઠામ વાસણનું કામકાજ ચાલુ છે. કેમ કે પૂરું થઈ ગયું એવું છે? પછી કપડાનો ઢગલો જો વાગવામાં 3 જેવું થાય છે, 3 સાડા 3 જેવું. અને આપણે અત્યારે છે એવા સંજયભાઈની વાડીએ. સંજયભાઈ આમ જો કે છે આપણા મિત્ર ખાસ. રાતે મારા ભેગો જ હોય સાહ નાખવામાં. કેમ? હા, હું કી મગફળી વાવો? બીટી 32 25 કિલો જાય. વીકે 25 કિલો દાણા જાય. ખાતર કયું છે આ? ખાતર છે ઝીંક. ઓલી ઠેલી લઈ લે દીકુ, એક ઠેલી લઈ લે તમને. ધનવાન એક ખાલી ઠેલી લઈ લે. હા બસ એટલે તો હા બસ એમ રાખ. ધનવાન બોરો ઝીંક. બોરમ ઝીંક. હા, સિંગલ સુપર છે. અને આ છે ફાડા સલ્ફર. 3 કિલો વીઘે ઈ નાખી છે. ફાડા સલ્ફર. અને આ કેટલું નાખો? 20 કિલો. હા, 20 કિલો. 20 ને 3 23 કિલો ટોટલ જાય છે ખાતર. 3 કિલો જાય. હા, એટલે સિંગલ સુપર, બાકી બીજું કોઈ વસ્તુ ભેળવેલી નથી. સલ્ફર છે. હા, એ ફાડા સલ્ફર ટૂંકમાં આ રીતનું જો મિક્સ કરી જાય છે. અને અમારા હાકે છે કેતનભાઈ, કારણ કે આજ એ આવ્યો છે એટલે થોડોક હું ફ્રી થયો. શું કહે છે સાહેબ? એકદમ હે સારું જીપીએસ થી વાવે છે. એમ? અરે વાહ. ઘણા મિત્રોનો પ્રશ્ન એવો હતો કે ટ્રેક્ટર હાથે લાઈને સડી જાય તો લાઈન માથે જ અત્યારે આવે છે. જો અહીંયા ઓટોમાં ત્યાં નાખેલું હોય એટલે અહીંયા છે ને લાઈન માથે જ વી આવે. જો એને મેળાએ વી આવ્યું. હવે અહીંથી મૂકીને હાલતા થાય એટલે સીધું એના નિશાને જ ટૂંકમાં સડી જાય. અને આમાં પહેલાં આપણે માપ સેટ કરી હોય ને એટલે બધા જેટલા વાતર થાય હોય ને એટલી લાઈન દોરી ટૂંકમાં આવી ગઈ હોય. જીપીએસમાં આવી જ જાય. આપણે માપ સેટ કરેલી હોય ટૂંકમાં આટલો પારો રાખવો છે અને આવડું વાતર છે તો આ રીતનું કંઈક વાવેતર થાય. એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. જોકે આપણે કીધે સીધું જ હાલતું, પણ લેવાનું મેન કારણ અટાણે ટેકનોલોજીનો સમય છે અને બધું થોડુંક કામ વધારે નીકળે એવું અને કામ સારું થાય. રાતના કામ કરીએ ગયા આપણે. હવે આ ટ્રેક્ટર થોડુંક જાય ને આગળ, પછી પાછી બીજી વાત કરું એક. એટલે ટ્રેક્ટર તો આ રીતનું
હવે ઓટોમાં જો એને મૂકી દીધું એટલે ઓલા શેઠા સુધી અડવાનું નહીં. ત્યાં શેઠે પછી ઓટોમાંથી કાઢીને અને ટૂંકમાં આપણી રીતે વારીને મૂકી દઈએ એટલે પાછું લાઈને ટૂંકમાં સડાવી દો ને એટલે લાઈન એમાં જીપીએસમાં બતાવતી જ હોય લેપટોપમાં. એમાં લેપટોપમાં લાઈન બતાવે ને લાલ લાઈને ટૂંકમાં સડી જાય ટ્રેક્ટર એટલે રેડી હાલ્યું જાય. વારીને આમ તમે રાખો ને એટલે રેડી થઈ જાય. રાતના કેટલા વીઘાના સાહ નાખ્યા સંજયભાઈ તમારા? સાહેબના 6 વીઘા નહીં કર. અહીંયા અને 10 ઓલા આ 7 વીઘાના ઓલ પણ હા 6 વીઘાના અહીંયા જ આ બાજુ માર્યા ત્યાં અને 7 વીઘાના ગામ પાસે. કેમ થયા સાહ કેમ થયા? એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે ને પાટલું મૂક્યું તો એ જ પ્રમાણનો માપ આવ્યો. એનો એ જ ને એનો એ એટલે 33 વીઘાના આ લોકોનો નાખ્યા નાના ભાઈના. કેમ કેમ સાહ કેમ છે આગળ બતાવીશું આપણે વિડીયોમાં. ગાંઠિયા ખાતા ખાતા અને સા નાખી દીધા. ગાંઠિયા ખાતા ખાતા ગાંઠિયા ખાતા ખાતા. તું કેમ તે દી નહોતો આવ્યો? હું તે દી નહોતો આવ્યો. કા કેમ નહોતો આવ્યો? બસ અત્યારે મિત્રો આમાં ભેગા છે ને 3-4 કામ ભેગા હાલે છે. કેટલા કામ ભેગા હાલે છે એટલે હાલે. એમ નહીં, આમ ઓમ ગણો તો આપણે પહેલાં મગફળી વાવતા તો પહેલાં સાહ નાખી, બરોબર? સાહ નાખી પછી ખાતર વાવી, વળી ઓરવી, હા વળી દતારે દાણા વાવી, હા પછી રાપ મારી, હા ઊંધું મારી, ત્યારે એક વાવેતર કમ્પ્લીટ થતું. 5 હાથી થતા. 5 હાથી બળદના ફેરવી આપણે કે મિની ટ્રેક્ટરના ફેરવો ત્યારે થાય. મિની ટ્રેક્ટરના હોય તો કદાચ ખાતર ભેગું હોય ને તો શેર તો ફાઇનલ ગણવાના. આ એક સાહ ના ભાડા દેવા. પાછું ઘરનું હોય વાવેતરના ગોળણી બધું બરોબર છે. તો નકર સાહના તો ભાડા અત્યારે મિની ટ્રેક્ટર હોય તો કોઈ મોટા ટ્રેક્ટર નાખવો પડે. એટલે આ એક જ ભાડામાં બધું કામકાજ હાલે છે. અને આ વ્યવસ્થા પાણી જેને હોય એ આ લોકો કરી શકે. કેમ ભગત? પિયત. અને આપણા ગામમાં કેટલા ટકા વાવેતર થાય? 80% થઈ જાય બરોબર. 90%. 10% જ વાવણીનું રહે. કારણ કે 90%ની આજુબાજુ પિયત છે જ, બરોબર? તો અત્યારે રાતને દિવસ આપણે સહી નવરા નહીં 20 વાયની વાત જ ચાલુ. અને ઓમે હું જાઉં રાતને દી નવરો કાંઈ 4 દિન વેટિંગ છે. બધે વેઇટિંગ હાલે એટલે રાતને દિવસ જ હાલે છે. અને આ ખેતર પૂરું થઈ જાય પછી આપણે સાહડું જોડ લેવાનું, આખી રાત સાહ નાખવાના. ભાઈ હજી શીખે છે, એટલો બધો પાકો ડ્રાઈવર છે નહીં, કોઈ દી હાંકતો નથી. અને પહેલાં વહેલો જ બેહેરો જો કે જીપીએસ છે એટલે હાલે. ઓમ તો કોઈ દી એને હાંકવાનું હોય પણ ઘરેથી વાડીએ ને વાડીએથી ઘરે એમ રસ્તે હોમ ટ્રેક્ટર આવડે છે હોતી નથી આવડતું એવું નથી. પણ આ વસ્તુ છે ને એટલે હાલે સીધું, નકર ન હાલે. કેમ ભગત હાલે? કારણ કે જીપીએસ છે ને એટલે હાલે. હું ક્યાં ઓલા બાપા છે પણ હજી તો હું આમાં પિયા તો છે થઈ જાય. હવે ખાતર નાખજો હાલો. હું કે ફાવે એટલે મિત્રો ભેગા છે ને એક ભાડામાં 3-4 ખેડૂતને ટૂંકમાં ફાયદો થઈ જાય 3-4 કામનો. એટલે આ કામ અત્યારે અમારા ગામમાં તો જોરશોર હાલે છે ને આજે લગભગ આજુબાજુના ગામમાં બધે હાલતું હોય. પણ આ સારામાં સારું છે. અને અમારા ગામમાં જેટલી મગફળીનું વાવેતર થાય એ આ જ રીતે થાય છે. મેં આગલા વિડીયોમાં તમને બધાને કીધું છે કે મગફળીનું પછી ગમે એ મગફળી હોય. અત્યારે 32 નંબર હાલે છે, 39 હોય દાખલા તરીકે, ગમે એ ટૂંકમાં 20 નંબર હોય, 22 નંબર હોય, ગમે એ હોય. પણ વાતરમાં 4 આર્યું અને 18ના પાટલે આ ફેરવવાનું નહીં ટૂંકમાં. અને આ આપણે રાતે સાહ નાખે. આ સાહ રાતે નાખેલો જો. સાહ દિવસના આપણે છોડતા જ નથી દિવસનું, કારણ કે વાવેતર જ એવડું છે. અને આ જો એક જ ઠેકાણે 26 વીઘાના ઠેઠ આગળ સુધી નાખેલા છે. આ કામ ટૂંકમાં દોઢું ઉપડે. અને સાહમાં ટૂંકમાં
જો આ બે હાલ્યા જતા હોય તો ભેળવવો નથી પડતો, પાછા બે લેતું આવે. પણ પછી બધા પાટલા હરખા જ રહે. જો આમાં ક્યાંય એક દોરાવાય આખા પાછું નથી થતું. આ રીતના બધા તમે ઠેઠ ઓલા સેટા સુધી બતાવી એવું તો એક જ હરખા, એમાં કાંઈ કમીનો જ નહીં એમ. નકર વાળું ફેર હતું, અહીંયા ડુંગળીવાળું હતું આ, અને નીચે તલ હતા. અહીંથી પછી આ ઘઉં હતા, નીચે બધા તલ જ હતા. એ તલ ટૂંકમાં તલવાળું ભીનું હોય. ભીનું તો કે ઓન બધું છે વરસાદની હિસાબે, કારણ કે ભીનું તો ગારો હજી માંડ ફૂકાણો છે. તો આ રીતના બધા ચા નાખેલા. આ જ લોકોની અત્યારે જેની વાવણી આલે એના નાના ભાઈનું ખેતર છે આ. એમાં 39 નંબર, અને હું જ વાવી ગયો હતો. 39 નંબર મગફળી છે. અને આ મગફળી આપણે દાણા ગયા હતા 30 થી 31 કિલો. દાણા થોડુંક મીડિયમ હતું, અને બીજા નંબરમાં દાણો મોટો હોય તો 35 કિલો સુધી વાવે છે. બાકી દાણો મિલનો હોય તો 2 કિલો વધુ નાખવા પડે. એટલે આ રીતનું 18નું પાટલિયું છે, અને આ રીતનું વાવેતર થયું છે. બધી બાજુ જોઈ લો તમે, ઉગાવો આવી ગયો, તોડી નાખે એવો. તો ચારે હાર્યું વાતરમાં કમ્પ્લીટ. પણ પિયતની વ્યવસ્થા હોય આમાં. અત્યારે કેટલામાં પિયત હાલે? ત્રીજું પિયત હાલે. ત્રીજું પિયત હાલે. પી ગયું. ત્રીજું પી ગયું ને? હા. ત્રીજું પિયત પી ગયું. કારણ કે આ જમીન વીક છે. આ જમીન એવી કોઈ કરાર નથી, આ ધાર છે, કાકડિયાત જમીન છે, કાકડિયાત. એટલે આપવું પડે. અને આ રીતનું જો આ બાજુ હોતી આપણે અધવાઈ છે થઈ, એટલે બધો આઈડિયો ન આવે. બાકી તમે પારા જોઈ લો એટલે બધું આવી ગયું. કેમ મોહિત? હા. હા હાલે મારા હાઠુભાઈની મેસીડી જો. એ મેસીડી, એ મેસીડી, હે મેસીડી હો, મૂકે નહીં. હા મેસીડી હો કા. ટ્રેક્ટર તો મિત્રો અમારા ગામમાં હે ને ઘરે ઘરે છે. કોક ઘર જ ખાલી હોય કે નાનું ટ્રેક્ટર તો હે ને ઘરે ઘરે. અહીંયા મોટું હાલે છે, નાનું પડ્યું જાય. એટલું નાના કેટલા છે? બે છે. બે નાના છે. 3 ભાઈઓને 2 ટ્રેક્ટર છે. આ ટૂંકમાં આર્યાની 2 ભાઈ ભેગા છે, અને આના પપ્પાની એના દાદા નોખા થઈ ગયા કા. એટલે ટૂંકમાં એનું અલગ છે. એટલે એ 3 ભાઈઓ સાથે 2 ટ્રેક્ટર. એટલે નાના ટ્રેક્ટર તો ઘરે ઘરે છે, પણ મોટા ટ્રેક્ટર એ ઝાઝા ભાગના છે. પણ બધા વાવવાનું કામ ને ભાડા ન કરતા હોય, એટલે આવું કામ હાથે કરીએ. વવરાવાનું સાહસનું ને એ પછી ટૂંકમાં આપણી પાસે કરાવતા હોય.